આજરોજ બપોરે 12 વાગે મોઢેરા રોડ પછી હવે વિસનગર આકરા પાણીએ મહેસાણાના આઇકોન રોડમાં આઇકોનિકના નામે દબાણના વિસનગર રિંગ રોડના તમામ વેપારીઓએ એક દિવસીય વેપાર ધંધા બંધ કરી દુકાન બંધ રાખી આંદોલન કર્યું. મહેસાણા મહાનગરપાલિકામાં બ્યુટિફિકેશનના કરવાના આવતા આઇકોનિક રોડને દબાણ દૂર કર્યા બાદ ફરીથી ફૂટપાથ બનાવવામાં આવ્યા છે, જેમાં 12 મીટરનો રોડ 7 મીટર કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અવરજવર કરતા અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા વધવાના કારણે દબાણનો યોગ્ય નિકાલ ના આવે તે માટે વેપારીઓ દ્વારા મહેસાણા મહાનગરપાલિકા કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓકે સાહેબ, આપણે હવે વિસનગર રોડ જે છે બિલાડીબાગથી માનવ આશ્રમ જતો, જે અત્યારે મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડની કામગીરીના સ્વરૂપે કામ ચાલી રહ્યું છે, જેમાં જેટલા કોમ્પ્લેક્સ છે એની આગળ ફૂટપાથ માટે કરી અને રોડને દબાણ કરી દેવામાં આવ્યું છે. જે 3 ગાડીઓ નીકળી શકે એટલો 3 લેન રોડ હતો, જેને 2 લેન કરી દીધું છે, બરાબર. અને દુકાનોની આગળ આટલી ઊંચી દિવાલ ચણી દીધી છે આઇકોનિક રોડના કામ માટે કરીને, જેનાથી અત્યારે દુકાનો પર વેપાર એકદમ બંધ થઈ ગયા છે. પ્લસ રોડના વચ્ચે જે ડિવાઈડરો નાખ્યા છે એમાં સોસાયટીઓ આગળ, મસ્જિદો આગળ, સ્કૂલો આગળ કોઈ પણ કટ રાખ્યા નથી, જેનાથી એક્સિડન્ટ થવાની સંભાવનાઓ વધી ગઈ છે. અને અત્યારે વેપારીઓને બધાને ધંધા એકદમ બેસી ગયા છે, કેમ કે પાર્કિંગની વ્યવસ્થા કોઈ ના હોય અને અત્યારે કોઈ ગ્રાહક આવી રહ્યા નથી દુકાનમાં. તો એનું જે આઇકોનિક રોડની કામગીરી ચાલી રહી છે એની જે ડિઝાઇન છે એ નાની કરીને ચેન્જ કરવામાં આવે કે એનું કોઈ પણ સોલ્યુશન કાઢવામાં આવે ત્વરિત, એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ, જેના માટે અમે કમિશનરને પણ આવેદન આપ્યું છે અને અહીંયા કલેક્ટરમાં પણ આપવા આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરને આપીને આવ્યા છે. હા, દુકાન વિસનગર રોડ ઉપર આવેલી છે, જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. તો પહેલાં ત્યાં જે 12 મીટરનો રોડ હતો, અત્યારે એને ખોદીને 9 મીટરનો રોડ કરી અને ફૂટપાથ અને રોડ ઉપર ડિવાઈડરો લાંબા કટ કરી દેવામાં આવ્યા છે, જેથી અવર જવરમાં લોકોને, ત્યાંના સ્થાનિક લોકોને અને અમારા આવતા ગ્રાહકોને બહુ તકલીફ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેની રજૂઆત લઈને અમે આજે બધા અહીંયા કમિશનર સાહેબની ઓફિસે આવેલા હતા અને તેમના પરથી એમને જવાબ મને એવો આપ્યો હતો કે ભાઈ પહેલાં બી એવી બધી અડચણો હતી, તો એ અડચણો રોડની છે, તો જેના દ્વારા અમે 2-4 કોમ્પ્લેક્સોની બી કમ્પ્લેન કરી છે કે જેના અંદર પાર્કિંગની સુવિધાઓ ઓલરેડી છે, બરાબર. જેથી કરીને એમણે અમને આશ્વાસન આપ્યું છે. પણ અસલ મુદ્દો અમારો જે છે કે જે 12 મીટરનો રોડ છે અને 9 મીટરનો કરશે તો આવતા જતાં સાધનો તકલીફો વધવાની છે, સાધનો ટર્ન નથી લઈ શકતા, બરાબર. અને ડિવાઈડરો લાંબા હોવાના કારણે લોકોને ફરીને અવર જવર કરવાની ફરજ પાડી છે, બરાબર. અને એનાથી અમારા જે દુકાન વર્ગના લોકો છે, જેમની દુકાનો ત્યાં છે, એમના ગ્રાહકોમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. ગ્રાહકો લાંબુ કટ મારીને પાછા વળીને આવતા નથી. બીજું કે હાલ કામ ચાલુ હોવા છતાં અને કામ પતી જશે તો બી દુકાનો આગળ પાર્કિંગની સુવિધા ન હોવાથી ત્યાં આગળ પાર્કિંગ રોડ ઉપર થવાની શક્યતાઓ ભવિષ્યમાં પણ રહેલી છે. આજે શું કર્યું તમે? આજે દુકાન બંધ રાખી? આજે અમે બધાએ દુકાનો બંધ રાખી અને કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અગર એમને એવું લાગતું હોય કે અમે ખોટી ફરિયાદ કરી રહ્યા છીએ તો અમે એમને પેશકશ પણ આપી છે કે તમે પોતે ત્યાં આવો સાંજના સમયે અને ટ્રાફિક જુઓ અને તમે પોતે અનુભવ કરો કે અમારી માંગ ખોટી છે કે સાચી છે, જેના વિરોધમાં અમે લોકોએ દુકાનો પણ આજે બંધ રાખી છે. સર, આઇકોનિક રોડ બાબતે આ વેપારીનો વિરોધ છે, શું રજૂઆત કરવામાં આવી, શું કામગીરી કરાશે? આજે જે આપણા આઇકોનિક રોડની કામગીરી ચાલુ છે એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી કે આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છે અથવા પાર્કિંગ માટે શું પ્રોવિઝન આપવાના છે એ બાબતે ચર્ચા હતી. અને ઘણા કોમ્પ્લેક્સીસમાં હજી અંડરગ્રાઉન્ડ જે પાર્કિંગ આપેલું છે એ ખુલ્લું નથી થયેલું, એ બાબતે પણ રજૂઆત હતી. આ બધી વસ્તુ અમે નોટ ડાઉન કરી છે અને એમાં દરેકમાં એમને હકારાત્મક સોલ્યુશન આવશે એવું આશ્વાસન આપ્યું છે. ટૂંક સમયમાં આપણે આ બધી એમના જે સજેશન છે એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું. સાહેબ, પહેલાં મોઢેરા રોડ ઉપર આ પ્રોબ્લેમ નડ્યો, અત્યારે આજે આ પ્રોબ્લેમ નડ્યો, તો કોઈ ખામીઓ રહી ખરી મહાનગરપાલિકાની? નહીં, એમાં અત્યારે લોકોને એવું લાગે છે કે જે આપણે પેરેલલ પાર્કિંગ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી રોડ સાંકડો થઈ જાય છે, પણ અત્યારે જે આપણે ફાઇનલ રોડ સરફેસ થઈ નથી એટલે એવું કન્ફ્યુઝન છે. અમે બધાને સમજાવ્યું છે, એમાંથી અમે સોલ્યુશન લાવીને આગળ વધીએ છીએ. ઓકે. શું રજૂઆત હતી અને આપણી શું માંગ છે અને આપણો પરિચય આપજો.
મારું નામ એડવોકેટ કરિશ્મા મેમણ છે. બિલાડીબાગથી માનવ આશ્રમનો જે વિસનગર રોડ છે ત્યાં અત્યારે આઇકોનિક રોડના નામે રોડના ઉપર દબાણો કરવામાં આવી રહ્યા છે. એ સાઈડમાં જે ફૂટપાથ બનાવવામાં આવી રહી છે જેનાથી કોમ્પ્લેક્સની આગળ ઊંચી દિવાલો ચણી દેવામાં આવી છે, જેના લીધે દુકાનદારોના ધંધા એકદમ ઠપ થઈ ગયા છે. અને રોડની વચ્ચે જે ડિવાઈડર બનવામાં આવ્યા છે તેમાં વચ્ચે કોઈ સોસાયટીઓ આગળ કે સ્કૂલો આગળ કોઈ કટ રાખવામાં આવ્યા નથી, જેનાથી એક્સિડન્ટની સંભાવનાઓ બહુ વધી ગઈ છે અને વેપારીઓના ધંધા એકદમ બંધ થઈ ગયા છે. જેના લીધે અમારા વિસનગર રોડના દરેક વેપારીઓએ દુકાનો બંધ રાખી અને બંધનું પાલન કરીને અમે બધા અત્યારે મહાનગરપાલિકામાં અને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપી અને તાત્કાલિક એનું નિરાકરણ આવે એના માટે રજૂઆત કરી છે. નિવારણ તાત્કાલિક નહીં આવે તો આગળ શું પગલાં લેશો? અમે લોકોએ કીધું છે કે જો તાત્કાલિક અહીંયા નિવારણ નહીં આવે તો અમે પછી ત્યાં રસ્તા બ્લોક કરી અને યોગ્ય જે કાર્યવાહી હશે ઉગ્ર આંદોલન પણ કરીશું અને યોગ્ય જે કાર્યવાહી થઈ શકશે એ કરીશું.